અત્રે કોડીનાર શહેર અને કોડીનાર તાલુકાના જે યુવાનો આર્મીની ટ્રેનિંગમાં ગયા હતા તેઓ પાસ થઈ આર્મીની ટ્રેનિંગમાં પાસ થઈ વતન પરત ફરેલ હોય, જેમાં નાની ફાફડી અને મોટી ફાફડીના યુવાનો આવ્યા છે. તો આપણે એમના સરપંચ હર્ષિભાઈ છે, એ હર્ષિભાઈ પાસેથી આપણે માહિતી મેળવીએ. યુવાનોના નામ આપો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય જય સિયારામ. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના એવા નાની મોટી ફાફડી ગામના અમારે અગ્નિવીરની જે ટ્રેનિંગ પૂર્ણ કરી આજે વતન પધારી રહ્યા છે એવા વાજા હાર્દિકભાઈ, મેઘાભાઈ, બાંભણિયા જીગરભાઈ, પામક હાર્દિકભાઈ, દુદાભાઈ, કૈલાસભાઈ, નારાયણભાઈ, સુડાસામાં અલ્પેશભાઈ, વરસાંગભાઈ જે આજે વતન આવી રહ્યા છે. એટલે સાથે સાથે અમારા ગામના હરેક યુવાઓ અહીં કોડીનાર આવી અને બાઇક રેલી કરી અમારા નાની ફાફડી ગામ, મોટી ફાફડી ગામે વાસણા દાદાથી મંદિરથી ભવ્ય રેલીનું આયોજન કરેલું છે. તો અમારા ગામ સમજતો આજે અમને ગર્વની વાત છે. એટલે અમે આજે આ પાસે યુવાઓનું એવું સ્વાગત કરવા માંગીએ છીએ ગામ સમસ્ત. એવી માં જગદંબાને હું પ્રાર્થના કરું છું આવી જ રીતે અમારા ગામના યુવાઓ આગળ વધે એવી માં જગદંબ પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી વંદે ભારત માતા કી જય. ભારત માતા કી જિંદાબાદ. વંદે ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે ઇન્કમ જિંદાબાદ. ઇન્કમ જિંદાબાદ. વંદે ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે વંદે ભારત માતા કી જય. ભારત માતા કી જય. માતા કી જય. ભારત
કોડીનાર અને મૂળદ્વારકા ગામ એટલે કે મઢ ગામમાં હોય અમે, અને ઇતિહાસમાં મઢ ગામમાં પ્રથમ વખત જે અગ્નિવીર એટલે કે આર્મીમાં પાસ થયેલ હોય કૌશિકભાઈ મહેશભાઈ ડાભી જેવો અત્યારે જુઓ તમે મારી પાછળ તમામ લોકો, ગામના લોકો ખૂબ જ ખુશખુશાલ હોય, કારણ કે ગૌરવની વાત છે કે ભારત આઝાદ થયા પછી આ ગામનો વીર એક આર્મીમાં ભરતી થયો હોય તો એને તાળીઓથી આપણે વધાવીએ. આ ગામમાં થોડી ખુશીનો માહોલ બન્યો છે, કેમ કે પહેલો હું આર્મીમાં લાગ્યો હતો ઇતિહાસમાં, એના પછી બીજું કોઈ લાગ્યું જ નથી. મારા માતા પિતાને બહુ પ્રાઉડ ફીલ થાય છે મારા આર્મીમાં જવાથી. તમારા મિત્ર કોણ કોણ તમારી સાથે ટ્રેનિંગમાં હતા? મારા મિત્ર એક મોટી બાપણીથી જીગરભાઈ બાંભણીયા મારા બર્થડે હતા. 8 મહિના સુધી મારા બર્થડે રહ્યા. મારો બ્રેસ પદ્ધતિ તરીકે અહીંયા મારું ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરાવી. આજના યુવાનોને સંદેશો શું આપો છો? આજના યુવાનને એ સંદેશો છે કે હાર માનવામાં, એક ધારા રનિંગ ચાલુ રાખો. હા. એક વખત નપાસ થાવ, 2 વખત ના, ત્રીજી વખત પર ટ્રાય કરો, સક્સેસ મળી જશે. વાહ વાહ, સરસ સરસ સરસ, થેન્ક યુ. ભારત માતા કી હા, આવી ગયા બધાય. આજે આપણા ગામમાં એક અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ભારતને આઝાદ થયે 75 વર્ષ પૂરા થઈને આગળ વધી રહ્યું છે,
ત્યારે આપણા ગામનો એક યુવાન કૌશિકભાઈ અત્યારે ભારત માતાની સેવાની ટ્રેનિંગ લઈને જ્યારે આપણા ગામમાં આવ્યા છે ત્યારે આપણો જે ઉત્સાહ છે, જે ઉમંગ છે કે અહીંયા આબાલ વૃદ્ધ યુવાન નાના બાળકો, માતાઓ, બહેનો, વડીલો બધાના ચહેરા ઉપર એટલો બધો ઉત્સાહ છે કે આપણે જ્યારે આજે આઝાદ થયા હોય એવું લાગે છે. અને ખરેખર આપણા ગામમાં જ્યારે આ ફૌજી આવ્યા છે તો અત્યારે આપણા એના જે પરાક્રમોની પણ અત્યારે આપણી સામે નજર સામે આપણો જુવાન, આપણો ભાઈ આ બા ભૌમની સેવા કરવા માટે જ્યારે આ ટ્રેનિંગ લીધી છે તો આવનારા સમયમાં એ આપણા ભારત માતાનું શિર ઊંચું રાખે. અને જ્યારે હમણાં જે દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા હતા આપણા યુવાનોએ, આપણા બહેનો જે ફૌજી હતા, બહેનો ભાઈઓ, આ બધાએ એટલો બધો ઉત્સાહ અને પરાક્રમ દેખ્યો કે સામેના દેશ છે 3 દિવસમાં તો ઘૂંટણિયા પડી ગયો. તો આવનારા સમયમાં આપણા દેશ સામે કોઈ ઊંચી આંખ ના કરે એવું મા ભૌમ આપણા આવા યુવાનોને તાકાત આપે, રક્ષણ આપે. ને આપણે બધા એની પાછળ છીએ. બોલો ભારત માતા કી વંદે માતરમ.